જુઓ ખેડૂત મિત્રો, આજે આપણે અડધા દિવસના સેશનની અંદર જમીન બેઠા છીએ. એમ કહો કે 13 આઈટમને 13 દૂને 26 પ્રક્રિયા શીખી ગયા. એક એન્ટ્રી હોય તો એનું એફિડેવિટ હોય અને પછી અરજી દાખલ કરવી. એવી કુલ 13 એન્ટ્રી અને એફિડેવિટના નમૂના સાથે જોઈએ તો 26 આઈટમ આપણે શીખી લીધી. હજી આ પ્રક્રિયા પ્રમાણે હાલશું તો સાંજ સુધીમાં જેટલું લગભગ તૈયાર કર્યું છે એટલું લગભગ પૂરું થઈ જશે. પણ કેટલીક વ્યક્તિઓને તકલીફ એવી હોય છે કે જૂનું ભૂલી નથી શકતા. માનો કે ગઈકાલવાળા આવ્યા છે, એને જવાબ અપાઈ ગયા છે, છતાંય અત્યારે આવી અને એમ થાય કે હજી હું મારા જવાબને વધારે ક્લિયર કરું. હવે એના માટે મારે શોર્ટમાં જવાબ દેવો પડે. કેટલાક નિયમો તમે નથી જાણતા એટલે હું કહું કે આ એનું આમ જ થાય એટલે એ ભાઈને એમ થાય પાછું કે સાહેબ મને પૂરું હજી સાંભળતા સમજતા નથી. પછી એકવાર જવાબ દેવાઈ ગયો ને પરફેક્ટ જ અપાણો છે. અને કેટલીક વસ્તુ છે ને સુખી થવાનો રસ્તો એ છે કે મગજમાંથી કાઢી નાખવું. એના માટે તમને એક નાની એવી સ્ટોરી કરી દઉં એટલે સમજાઈ જશે હું શું કહેવા માગું છું. એકવાર આમ અત્યારે સાદું થઈ ગયા જેવું જ છે, ખાલી ભગવાન નથી પહેરે એટલો જ ફેર, સમજ્યા? ધીમે ધીમે મંદિરે કરવું છે. એટલે મારા જેવો એક સાધુ હતો અને આ ઉતાવળો રહ્યો ને એવો મારો એક ચેલો હતો. આ બધા ચેલા જ છે જે મદદ કરવા આવે છે ને 14-15 જણા, એ બિચારા ચેલાની જેમ જ આવે છે. સાધુની શીરો નથી મળતો, ચેલાને શું મળશે? ઘીવણા ડીટિયા. તો આવા ચેલા હતા અરે. એટલે સાધુએ, હવે સાધુની વાર્તા ઉપર આવી. સાધુ છે ને એ સ્ત્રીની સામે ન જોવે, ટચ કરવાની વાત તો બહુ દૂર થઈ. હવે એમાં બરાબર સાધુ હેલા જતા ત્યાંની નદી આવી. નદી બરાબર ગોઠણ બુટ આટલું બધું પાણી હતું. હવે એક રૂપરૂપના અંબાર જેવી બાઈ ઓમથી રૂપરૂપના અંબાર જેવી લાગે, પારકી હોય ને એટલે. તો એ તૈયાર થઈને ઊભી હતી, ક્યાંક મેરેજમાં જાતી હશે તો બ્યુટી પાર્લરમાંથી આવી છે, બાકી નકર સવારે મોઢું જોવું ન ગમે.